अस्सलाम वालेकुम। આજે ઈદ માટે આપણે તૈયારી કરીએ છીએ, તો આ મને ખાસ વિડીયો બનાવતું બધાને ઈદ મુબારક કરવા માટે, અને ખાસ ઈદનું આ જે મીઠાઈ છે એ બધાને બહુ જ આ રેસિપી માંગતા હતા મારી પાસેથી, તો હું કીધી કે ચાલો હું એક વિડીયો કરીશ. તો આપણે શરૂ કરીએ. આ મીઠાઈ છે એકદમ સ્વાદિષ્ટ મીઠાઈ છે અને આપણે ડબલ લેયર કરશું એને. તો ચાલો આપણે શરૂ કરીએ. એમાં તમને ખપશે નાની ટ્રે, લગભગ આ છે 8 થી 13 સેન્ટીમીટર્સ, 8 to 13 સેન્ટીમીટર્સ. અને એમાં હું છે ને જરાક ઘી લઈને ચોપડી નાખી અંદર, ને આ ખાલી આપણે રેડી રાખ્યા છે. એમાં આપણને ખપશે, આપણે નાખશું અડધી ચમચી ભૂકી એલચીની. પછી આપણે એની અંદર નાખશું ચપટીક નિમક. આને આપણે હલાવી ફાઇન રીતે. અને હું ભૂલી ગઈ તમને કહેતા કે આ જે અહીંયા પાવડર છે એ આપણું નોન ફેટ પાવડર છે, જે દુકાનમાં મળે છે. હું તમને એનું બોક્સ બતાવીશ. એને ઇન્સ્ટન્ટ નોન ફેટ ઇન્સ્ટન્ટ ડ્રાય મિલ્ક કહે છે. અને તમને આ એકે પણ દુકાનમાં મળી શકે છે આ. અને નોન ફેટ છે, તો મને થયું તમને બતાવું, કારણ કે ઘણા માણસો આ દૂધ સાંભળીને ઓલાકા જરાક કન્ફ્યુઝ થઈ જાય છે. તો આ છે 6 કપ દૂધ, જે પાવડર મિલ્ક નાખી બકુલીમાં. પછી આપણે આપણું એલચીને નિમક નાખ્યા. હવે એની અંદર હું નાખીશ અડધો કપ પાવડર્ડ શુગર, કાં તો સાવ ભૂકેલી ખાંડની ભૂકી સાવ, જે આઈસિંગ માટે આપણે વાપરીએ છીએ. પછી આપણે એને હલાવી નાખશું ફાઇન રીતે. પછી આની અંદર જશે વ્હિપિંગ ક્રીમ. આ છે 2 કપ વ્હિપિંગ ક્રીમ. હવે આને લઈને આપણે ફાઇન રીતે હલાવી નાખશું. ઓકે, હવે આ આપણે નાખી દઈશું માઇક્રોવેવમાં 1 મિનિટ માટે. પછી હું એને કાઢી હલાવીશ, પાછું નાખીશ, હલાવીશ. પછી હું તમને કહીશ કે કેટલા મિનિટ મને માઇક્રોવેવમાં આને લાગ્યું. હવે આ વસ્તુ તમે એક ચીજ છે કે જો તમે 2 મિનિટે રાખશો તો આ બરફી બગડી જશે. એને એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે તમે 1 મિનિટ રાખો. આપણે શરૂ કરશું આપણું 1 મિનિટ, પછી આવીને હું તમને કહીશ કે કેટલું આપણને લાગ્યું, કેટલા મિનિટ લાગ્યા. હવે જે હું તમને કીધી કે આપણા 2 સ્ટેપ્સ છે આમાં. એક આપણે નાખશું દૂધવાળી બરફી ઉપર, પછી આપણે નાખશું ચોકલેટ બરફી. હવે ચોકલેટ બરફીમાં હું વાપરું છું જીઅરડેલી ચોકલેટ ચિપ્સ. આ અહીંયા અમને બહુ મોંઘી મળે છે. આની અંદર 60% કોકો છે, તો આ એટલું બધું મીઠું નથી, પણ એમાં જરાક કડવાશ છે. આ મીઠાઈમાં થોડુંક કોકો નાખવા, ચોકલેટ ચિપ્સ કોકો નાખવાથી બહુ જ સરસ લાગે છે. અને તમને જો ખપે કે મીઠું હોય ને એમાં ના ઓલું હોય તો તમે સેમી સ્વીટ ચોકલેટ્સ પણ વાપરી શકો છો, પણ હું આ કોકોવાળા ચોકલેટ ચિપ્સ વાપરું છું. પછી આપણે એની અંદર કોકો પાવડર પણ નાખશું, લગભગ 4 ચમચા કોકો પાવડર નાખશું. સાવ જ્યારે માઇક્રોવેવમાં આપણું બરફી થઈ જશે પછી આપણે આવશું ને આપણે આપણું સેકન્ડ સ્ટેપ કરશું. તો અહીંયા છે આપણને 6 મિનિટ લાગી, ને મને ખપતું હતું કે તમે જો કે કેવું લાગે છે, કે તમને ખબર પડે કે કેવી તામ થઈ ગયું છે. તમે જો જોશો તો આ અડવાથી સ્પેચ્યુલામાંથી નીકળી જાય છે. અને જો તમારું મિક્સચર જો વધારે તમને એમ લાગે કે ઘાટું થઈ ગયું છે, તો થોડુંક વ્હિપિંગ ક્રીમ અંદર નાખજો, કારણ કે બધાય જાતના પાવડર મિલ્ક જુદા આવે છે.
તો કોઈક વખત કોઈકનું થીક થાય છે, કોઈક વખત બરાબર થાય છે, અને હું જાત જાતના વાપરું છું અને જાત જાતનું ડિફરન્ટ રીતે નીકળે છે. તો ચાલો હવે આપણે આ લઈ અને નાખશું આપણી પાયરેક્સની ડીશમાં. તો લગભગ તમે એમ સમજો કે અડધુંથી જરાક વધારે. પછી આપણે એને ફાઇન રીતે આવી રીતે સેટ કરી લેશું. અને જો પછવાડે જે તમને અવાજ આવે છે માઇક્રોવેવનું, એ હું જે સેમ વિડીયો કરું છું, જે હું અંગ્રેજીમાં કરું છું, તો માફ કરજો કે જો તમને એ અવાજ આવે તો. પણ મારા રમઝાનમાં એટલું બિઝી થઈ જાય છે કે મને ટાઈમ નથી મળ્યું. તો મને થયું કે જો હું આ ગુજરાતી માટે કરતી હું તો સાથે સાથે અંગ્રેજીનો વિડીયો પણ કરી નાખું. તો જોયા આવી રીતે આપણે સેટ કરી નાખ્યા એને. ઓકે, હવે આપણે આ જે આપણું મિક્સચર છે એની અંદર આપણે નાખશું આપણું ચોકલેટ ચિપ્સ. અને જ્યારે તમે કાંઈ પણ બનાવો તો એને બેટર છે કે તમે ચાખી લો કે તમને કેવી રીતે ભાવે છે. તો આપણે 1 કપ એમાં નાખ્યા અને ગરમ છે તો આ પોતે અંદર ફાઇન રીતે મેલ્ટ થઈ જશે. હવે તમે જોશો તો જરાક ઘાટું લાગે છે, તો હું એની અંદર થોડુંક વ્હિપિંગ ક્રીમ નાખીશ. તો શું આપણે એને ઉપર નાખવા માટે જરાક સેટ કરવામાં પ્રોબ્લેમ ના પડે. જરાક એટલે તમે એમ સમજો 1 ચમચી જેટલું, વધારે નહીં, કહેતા અડધી ચમચી. તમે પોતે જોજો કે એકદમ સરસ સુગંધ આવે છે. પછી આપણે નાખશું આપણું કોકો પાવડર. હવે હું 2 નાખીશ. પછી આપણે એને હલાવશું. એકદમ ફાઇન રીતે હલાવી ને પછી એને મને ચાખવું છે જોવા માટે કે એનો સ્વાદ કેવું લાગે છે. મને સ્વાદ એકદમ ફાઇન લાગે છે, પણ જરાક વધારે મને એની અંદર કોકો નાખવું છે. તો હું અંદર નાખીશ ટોટલ 4 ચમચા કોકો પાવડર. અને આ જેટલું બારે રહે છે એટલું જરાક ઘાટું થતું જાય છે. તો એની અંદર થોડું પાછું વ્હિપિંગ ક્રીમ નાખીશ. ખાલી એટલું જ કે આપણે ફાઇન રીતે એને હલાવી શકીએ અને એને પાથરી શકીએ આપણું બરફીની ઉપર. પણ સ્વાદમાં એકદમ ફાઇન થયું છે. ઓકે, બસ હવે આપણે થોડું લઈ આવી તામ ઉપર નાખશું એને. અને જો તમને ખપે કે આનું રંગ સાવ ચોકલેટી થાય તો પછી કોકોવાળું નહીં વાપરજો તમે ચોકલેટ ચિપ્સ. સેમી સ્વીટ ચોકલેટ્સ વાપરશો તો એનું રંગ જરાક જુદું થશે. પણ હું માઇન્ડ નથી કરતી. મને થાય છે કે આ રંગ એકચ્યુઅલી એકદમ સરસ લાગે છે. એનું જે કોમ્બિનેશન છે કલર્સનું મને આવી તામ ગમે છે. તો પણ રાંધવાનું એક વસ્તુ ફાઇન શું છે કે બધાય ડિફરન્ટ રીતે વસ્તુ કરી શકે છે, જેમ તમને ગમે એવી તામ. તો આ ખાલી એક જાતની હું આઈડિયા દઉં છું તમને. પછી જેમ તમને ગમે એમ તમે કરી શકો છો. અને જો તમે ઇન્શાલ્લાહ ઈદમાં આ બનાવો તો પ્લીઝ મને મારી ફેમિલીને ખાસ તમારા દુઆમાં યાદ રાખજો.
પણ એક ચીજ છે કે ચોક્કસ તમે જો આ બરફી બનાવશો તો તમે મને મેસેજ મોકલાવશો કે એકદમ સ્વાદિષ્ટ રેસિપી છે આ. તો તમે જુઓ કે કેટલું આસાન રીતે એક વસ્તુ આપણી ઈદ માટે તૈયારી થઈ ગઈ. હવે આ જરાક હું ખોબરીશ કે જરાક ઠરશે પછી એના હું પીસીસ કરીશ અને ઇન્શાલ્લાહ હું વિડીયોની એન્ડમાં એક જે મારું ફોટો હું તમને રાખી દઈશ દેખાડવા માટે કે કેવી તામ કાપીને કેવી લાગે છે, પણ સ્વાદમાં તો એકદમ સરસ લાગે છે. તો ચાલો આજે આપણે બનાવ્યા છે આપણી ચોકલેટ ને વનીલા બરફી. તો ઇન્શાલ્લાહ આવતી વખત આપણે એક બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદાહાફિઝ અને ઈદ મુબારક.